हेलो स्टूडेंट्स, काले आपने पढ़्या था आदिकोश केंद्रीय बाबत અને આજના જે ટોપિક છે 8.4.1 જે કે કોષીય આવરણ અને તેનું રૂપાંતરણ, सेल्युलर एंगुलर मॉडिफिकेशन। ठीक है, कोशीय दीवार बैक्टीरिया नी कोश में जटिल रासायनिक कोशीय आवरण જોવા મળે। ठीक है, કાલે જે આપણે આદિકોષ કેન્દ્રીય કોષની સંરચના જોઈ હતી અને આમાં ભણ્યા હતા કે આદિકોષ કેન્દ્રીય સંરચનાના જે પ્રતિનિધિત્વ કરે છે એ કોણ છે? બેક્ટેરિયા, નીલ હરિત લીલ, માઇકોપ્લાઝ્મા અને પીપીએલઓ, પ્લુરોનિમોનિયા લાઇક ઓર્ગેનિઝમ। અને આ બેક્ટેરિયાની કોષમાં શું જોવા મળે? જટિલ રાસાયણિક કોષીય આવરણ જોવા મળે। આ આવરણ જે છે કોષીય આવરણ ત્રણ સ્તરની બનેલી સંરચના છે। ठीक है, કોષીય આવરણ કેટલા સ્તરના બનેલા છે? ત્રણ સ્તરના બનેલા છે। સૌથી બહારના જે સ્તર છે આ છે ગ્લાયકોકેલિક્સ। ठीक है, બીજા એના પછીના જે સ્તર છે આ છે કોષ દીવાલ અને સૌથી અંદર તરફ કોષ રસ પટલ। ठीक है, અને આ ત્રણ જે સ્તર છે એના કાર્ય કેવા છે? એકદમ વિશિષ્ટ ચોક્કસ કાર્ય કરે છે। ठीक है, અહીંયા લખી દઉં કે આ ત્રણ સ્તરો ચોક્કસ કાર્ય કરે છે। ठीक है, અને સંયુક્ત રીતે એના કાર્ય શું છે? સંયુક્ત રીતે એના કાર્ય છે રક્ષણાત્મક આવરણ બનાવવું, એના કાર્ય છે। આ ત્રણ મળીને એક રક્ષણાત્મક આવરણ બનાવે। અને જો આમ જોવા જઈએ તો એના કાર્ય વિશિષ્ટ છે, કોષ દિવાલના કાર્ય વિશિષ્ટ છે અને કોષ રસપટલ વિશિષ્ટ કાર્ય કરે છે। ખાસ બેક્ટેરિયાની જે કોષ દિવાલ છે આ કોની બનેલી છે? પેપ્ટિડોગ્લાયકેન। किसकी बनी है? पेप्टिडोग्लायकेन। ठीक है, पेप्टिडोग्लायकेन એટલે શું? ચોપડીમાં નથી, લખી લેજો કે એન એસિટાઇલ ગ્લુકોસા માઇન અને એન એસિટાઇલ બ્યુરામિક એસિડ ના બહુલક છે। ठीक है, એટલે કે જે સૌથી કેટલા સ્તરના બનેલા છે? ત્રણ સ્તરના બનેલા છે। કોષ જે છે જટિલ રાસાયણિક કોષીય આવરણ ધરાવે। કોષીય આવરણ ત્રણ સ્તરથી બનેલી સંરચના છે। આમાં સૌથી બહારના આવરણ જે છે ગ્લાયકોકેલિક્સ, એની અંદર તરફ કોષ દિવાલ અને એની સૌથી અંદર તરફ કોષ રસ પટલ જોવા મળે। એના કાર્ય ત્રણ સ્તરના કાર્ય વિશિષ્ટ છે, ચોક્કસ કાર્ય કરે છે પણ સંયુક્ત રીતે રક્ષણાત્મક આવરણ બનાવે। कोश दीवार कोनी बनेली छे पेप्टिडोग्लाइकेन। ठीक है, इंपॉर्टेंट एमसीक्यू।
અને આ પેપ્ટિડોગ્લાયકેન શું છે તો એન એસિટાઇલ ગ્લુકોસામાઇનના બહુલક છે, એન એસિટાઇલ મ્યુરેનિક એસિડના બહુલક છે. ઠીક છે. હવે આ બાજુ આવી જાઓ કે એક આકૃતિ ડ્રો કરીને દેખાડું. કાલે જે આપણે આકૃતિ બનાવી હતી આ છે બહાર, સૌથી બહારના સ્તર એટલે ગ્લાયકોકેલિક્સ. ઠીક है. જો એને એક આમ થી આમ વચ્ચે કાપ મૂકીએ તો કેવા દેખાય છે? એની અંદર આ ભાગ છે કોષ દિવાલ અને એની અંદર કોષ રસ પટલ. આ ભાગ છે કોષ રસ પટલ. ઠીક है. તો સૌથી બહારના જે પાર્ટ છે આ છે ગ્લાયકોકેલિક્સ, કોષ દિવાલ અને સૌથી અંદર કોષ રસ પટલ. ઠીક है. હવે જે કોષીય આવરણમાં એને કહેવાય આ ત્રણ મળીને સંરચના શું બનાવે? કોષીય આવરણ. તો કોષીય આવરણમાં જોવા મળતી ભિન્નતા અને ગ્રામ દ્વારા બનાવેલ અભિરંજકની અભિરંજન ક્ષમતાના આધારે બેક્ટેરિયા કેટલા પ્રકારના હશે? 2 પ્રકારના. એક છે ગ્રામ પોઝિટિવ, ઠીક है, અને એક છે ગ્રામ નેગેટિવ. હવે એના અર્થ શું છે? કોષીય આવરણમાં જોવા મળતી ભિન્નતા એટલે કે એના જે બંધારણ હોઈ શકે એ જુદા જુદા હોઈ શકે. ઠીક है. તો અને ગ્રામ દ્વારા બનાવેલ અભિરંજક એટલે ગ્રામ કોણ? ગ્રામ ક્રિશ્ચિયન ગ્રામ છે. એના પૂરા નામ શું છે? ક્રિશ્ચિયન ગ્રામ. ક્રિશ્ચિયન નામના એક વૈજ્ઞાનિક હતા, એને એક અભિરંજક તૈયાર કર્યા અને આમાં બેક્ટેરિયાને ડીપ કર્યો તો જે અભિરંજક શોષી લે તો એને કહીએ ગ્રામ પોઝિટિવ. એને શું કહેવાય? અભિરંજક શોષી લે તો એને કહીએ ગ્રામ પોઝિટિવ. જે અભિરંજક શોષી ના શકે તો એને કહીએ ગ્રામ નેગેટિવ. ઠીક है. કેમ ગ્રામ પોઝિટિવ જે છે આ અભિરંજક શોષી લે તો એના કારણ છે કે આમાં તમારા ચોપડીમાં નથી, લખી લેજો કે પેપ્ટિડોગ્લાયકેન જે છે ના પ્રમાણ કેવા હોય? ઊંચું. અને આમાં અહીંયા લખી દો
બે પ્રકારના છે, ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા શું કરે? અભિરંજક શોષી લે. એટલે એને કહેવામાં આવે કે ગ્રામ પોઝિટિવ. અને અભિરંજક ના શોષે એટલે એ કેવા છે? ગ્રામ નેગેટિવ. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા અભિરંજક કેમ શોષી લે? તો આમાં પેપ્ટિડો ગ્લાયકેન જે છે કેવા છે? પ્રમાણ ઊંચું. અને આમાં પેપ્ટિડો ગ્લાયકેન ના પ્રમાણ નીચું. ઠીક है. હવે આ અભિરંજક શું છે? તો આ છે વોયલેટ કલરના. क्या है? ક્રિસ્ટલ વોયલેટ. આ અભિરંજક એટલે શું? અભિરંજક क्या है? ક્રિસ્ટલ વોયલેટ એને કહેવાય. અને આ ક્રિસ્ટલ વોયલેટમાં શું મળાવીએ? આયોડીન. તો પક્કા રંગ થઈ જશે. એના ઉપર જે કલર છે ને આ પક્કા થઈ જશે. હવે બંને કલર થઈ જશે. જ્યારે એને આમાં ડીપ કરીએ ક્રિસ્ટલ વોયલેટ અને આયોડીનમાં તો ગ્રામ પોઝિટિવ પણ કલર થઈ જશે અને ગ્રામ નેગેટિવ પણ કલર થઈ જશે. પર એને જ્યારે કલર્ડ થઈ ગયા, રંગ યુક્ત થઈ ગયા બેક્ટેરિયાને એલ્કોહોલના સોલ્યુશનમાં ડીપ કરીએ તો ફરી જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા હોય એ ફરીવાર કલર નીકાળી દે, રંગ વિહીન બની જાય અને ફરી આ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા રંગ ના કાઢી શકે અને કલર રહે છે, રંગયુક્ત રહે છે. એટલે એને કહેવાય ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ. ઠીક है. ગ્લાયકોકેલિક્સ. ઠીક है. જુદા જુદા બેક્ટેરિયામાં ગ્લાયકોકેલિક્સના બંધારણ અને જડાઈ જુદી જુદી હોય. ઠીક है. તો બેક્ટેરિયામાં બંધારણ અને જડાઈ જુદી જુદી હોય. કેટલાક બેક્ટેરિયામાં શું હોય? શિથિલ રીતે. શિથિલ હોય તો એને કહીએ શ્લેષ્મ સ્તર. ઠીક है. અને કેટલાક બેક્ટેરિયામાં જાડું અને મજબૂત હોય તો એને કહીએ કેપ્સ્યુલ. ઠીક है. એટલે કે એક બેક્ટેરિયા ખાલી આમ રફ ડાયાગ્રામ બતાવી દઉં. આમ છે. ઠીક है. માની લો તો એની ઉપર જે પાતળા સ્તર હોય, શિથિલ રીતે ગોઠવાયા હોય તો એને કહીએ શ્લેષ્મ સ્તર. જો કે એક બેક્ટેરિયા માની લો કે આ બેક્ટેરિયામાં એની ઉપરની બાજુ આટલી જડાઈ અને મજબૂતી તો આને એને કહેવાય કેપ્સ્યુલ. ઠીક है. હવે કોષ દિવાલ. ઠીક है. કોષ દિવાલના કાર્ય શું છે? તો આ બેક્ટેરિયાના આકાર નક્કી કરે. ઠીક है.
આકાર પ્રદાન કરે લખી દઉં અને મજબૂતી પ્રદાન કરે. આકાર કેવી રીતે નક્કી કરતા છે? તો કોષ દિવાલ એની ફરતે હોય. ધારો કે આ પ્રકારની એની પાસે કોષ દિવાલ છે, તો આ કેવા પ્રકારના કોષ બેક્ટેરિયા થઈ ગયા? ફોકસ પ્રકારના, હે ને? તો એના આકાર છે આ કોષ દિવાલ દ્વારા મેન્ટેન રહે અને એને મજબૂતી પ્રદાન કરે. ઠીક है. બીજું શું? તો બેક્ટેરિયાને તૂટવાથી કે પતન થવાથી રોકે. એટલે શું કે એની અંદર પાણી પ્રવેશે નહીં. વધારે પાણી, અગર પાણી પ્રવેશી ગયા તો બેક્ટેરિયા ફૂલી જશે, કે પાણી એના બહાર નીકળી જાય તો બેક્ટેરિયા કરમાઈ જાય. એટલે એના બેક્ટેરિયાને તૂટવાથી કે પતન થવાથી રોકે છે. એના પછીના જે સ્તર છે આ છે કોષરસ પટલ. કોષરસ પટલ કેવી છે? અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિની. અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિની એટલે કે ધારો કે આ એક કોષરસ પટલ છે, ચારો બાજુ છે પણ મેં એક જ બાજુ બનાવ્યા, અને કોષની બહાર જો કોઈ રસાયણ હોય અને આ એને પ્રવેશવા ના દે, કોષથી અંદર કે બહાર આવવા જવા ના દે. ધારો કે આ બાજુ બીજા રસાયણ છે, ઠીક है, અને એ પણ કોષથી બહાર નથી નીકળતા, તો એવા કોષ બની ગઈ અર્ધપારગમ્ય. ઠીક है. અને ધારો કે આ રસાયણને બંને બાજુ આવવા જવા દે તો એને કહીએ પારગમ્ય. જો કે અર્ધ પ્રવેશશીલ પટલ કેવી છે કે मान लो કે આ છે અમુક રસાયણ, તો અમુક રસાયણ ને તો જવા દે પર અમુક રસાયણ ને નથી જવા દેતા. ઠીક है. એટલે કેવી બની ગઈ? અર્ધ પ્રવેશશીલ પ્રકૃતિ. ઠીક है. અને બાહ્ય પર્યાવરણના સંપર્કમાં રહે. ઠીક है. તો કોષરસ પટલ જે છે એ બાહ્ય પર્યાવરણના સંપર્કમાં રહે. આ ત્રણના ત્રણ પહેલા કીધું હતું ને કે એના ચોક્કસ ફંક્શન હોય છે, ચોક્કસ કાર્ય કરે છે. તો આ જે એના કાર્ય છે આ વિશિષ્ટ કાર્ય છે આ ત્રણના ત્રણ વિસ્તરના. પર જો ત્રણોના સંયુક્ત રૂપમાં જોવા જાય તો કેવા છે? એના કાર્ય રક્ષણાત્મક. ઠીક है. કોષરસ પટલના બંધારણ કેવા છે? સેમ સુકોષ કેન્દ્રીય પટલ, કોષના પટલ જેવા. ઠીક है. તો એની સિવાય કાલે જે વાત થઈ હતી કે બેક્ટેરિયામાં કોષરસ પટલના આમ કરીને કોષરસ પટલમાંથી અંતરવળન જોવા મળે, એને શું કહેવાય? મીઝોઝોમ્સ, હે ને? મીઝોઝોમ્સ. એની અંદર શું છે? આકૃતિ હવે પૂરી કરવાની છે. કાલે કહી દીધું હતું એને વચ્ચેમાં શું છે? જીનોમિક ડીએનએ. તો આકૃતિ તમારે પૂરી કરવાની છે. તો કોષરસ પટલના અંતરવલન વિસ્તાર શું છે? મીઝોઝોમ. શું છે મીઝોઝોમ્સ?
મિઝોઝોમ્સ આદિકોષ કેન્દ્રીય કોષના વિશિષ્ટ લક્ષણ છે. ઠીક હે. શું છે મિઝોઝોમ્સ? વિશિષ્ટ પટલમય રચના છે. ભૂલતા નહીં. ઠીક હે. વિશિષ્ટ પટલમય રચના છે. કોના વિસ્તૃતીકરણથી બનેલી છે? તો કોષ રસ પટલના વિસ્તૃતીકરણથી બનેલી છે. જો કે કાલે મેં એક બીજા પ્રકારના અહીંયા કાલના ડાયગ્રામમાં આમ કરીને બનાવ્યા હતા અને આજે આમ કરીને બનાવ્યા છે. તો આ જુદા જુદા સ્વરૂપોમાં મિઝોઝોમ્સ જે છે જુદા જુદા સ્વરૂપમાં જોઈ શકાય. કઈ કઈ સ્વરૂપમાં? તો મિઝોઝોમ્સ पुटिका अनिकावार पुटिका. ठीक है. नलिका અને પટલિકાઓ ના સ્વરૂપે જોવા મળે. કઈ કઈ સ્વરૂપમાં? પુટિકા, નલિકાઓ અને પટલિકાઓના સ્વરૂપે જોવા મળે. મિઝોઝોમ્સના કાર્ય શું છે? એના કાર્ય છે કોષ દિવાલના નિર્માણ પહેલા. ઠીક હે. ડીએનએ ના સ્વયંજનન. ડીએનએ ના બાળ કોષોમાં તેના ડીએનએ ના વિતરણ. ઠીક હે. એની સિવાય કાલે એક વાત કરી હતી કે ગણાભ સૂત્રના કાર્ય સદૃશ છે. તો કોઈને મને કમેન્ટમાં નથી લખ્યા. એટલે કણાભ સૂત્રના કાર્ય છે શ્વસન કરવું. એને કહીએ પાવર હાઉસ ઓફ ધ સેલ, શક્તિઘર કોષના. એટલે એની સિવાય એના બીજા કામ શું છે? તો શ્વસન, સ્ત્રાવી પ્રક્રિયાઓ. ઠીક है. અને જો કે આટલા ભાગ છે તો અમે ખોલીએ તો કોષ દિવાલ કરતા કોષ રસની જે લંબાઈ હશે આ વધારાનો હશે. આ વધારે હશે. કેમ વધારે હશે? તો આટલા પાર્ટ તો કાઉન્ટ કરવું પડે કે આમ કરીને ધારો કે કોષ દિવાલની જે લંબાઈ છે કાપ મૂકીએ અને એને લંબાઈમાં રાખીએ તો આટલી હોય તો કોષ રસ પટલ આટલી બને. કેમ આટલી બને? તો આ વિસ્તાર પણ ખોલીને ખુલી જાય. તો એના કાર્ય શું છે? કોષ રસ પટલની સપાટી વિસ્તાર વધારવા અને ઉત્સેચકની માત્રા વધારવા. આટલા એના કાર્ય છે. કોના? મિઝોઝોમ્સ. એની સિવાય સાયનોબેક્ટેરિયામાં અંડરલાઈન સાયનોબેક્ટેરિયામાં કોષ રસ પટલના વિસ્તૃતીકરણથી અમુક સંરચના જોવા મળે અને એને કહીએ ક્રોમેટોફોર. અને આ ક્રોમેટોફોર શું ધરાવે? રંજક દ્રવ્ય. ઠીક છે. એનો અર્થ શું છે? ધારો
કે એક સાયનોબેક્ટેરિયાની કોષ હોય અને આ છે એને કોષરસ પટલ. ઠીક. હવે કોષરસ પટલમાંથી અમુક ભાગ જે છે તૂટીને અંદરની બાજુ આવી જાય તો માનો કે આમ એક સંરચના બની ગઈ કે આમ એક સંરચના બની ગઈ તો એને કહેવાય ક્રોમેટોફોર. એને કહેવાય ક્રોમેટોફોર. અને આ ક્રોમેટોફોર અંદરની બાજુ શું છે? આ છે રંજક દ્રવ્ય. એની અંદર શું ભરેલા છે? રંજક. ઠીક હે. હવે બેક્ટેરિયા જે છે એ ચલિત કે અચલિત હોઈ શકે. બેક્ટેરિયા चलित के अचलित हो શકે. ઠીક है. જો કે બેક્ટેરિયા ચલિત હોય, જો બેક્ટેરિયા ચલિત હોય તો એની સપાટી પર અંડરલાઈન કોષ દિવાલથી ઉદ્ભવેલ તંતુમય રચના જોવા મળે અને એને કહીએ કશા. ઠીક હે. એટલે કહેવાનો અર્થ શું છે? જો જુદા પેનથી બનાવું, કારણ આમાં આ કોષ દિવાલ છે અને આમાંથી આમ નીકળી આવે. આ છે કશા. કશા જે છે કોષ દિવાલથી નથી બનેલા, પર કોષ દિવાલથી ઉદ્ભવેલા છે, બનેલા નથી. ઠીક है. कंफ्यूज नहीं होना. कोष दिवालથી ઉદ્ભવેલ તંતુમય રચનાને કહીએ કશા. ઠીક है. કશાની ગોઠવણી અને સંખ્યા જુદા જુદા બેક્ટેરિયામાં જુદા જુદા હોય. એનો અર્થ શું છે? ધારો કે આ એક બેક્ટેરિયા છે, એના એક છેડા એક કશા છે એટલે એને કહેવાય મોનોટ્રાઇકસ. જે તમે યાદ રાખી શકો તો રાખજો, નહીં તો આટલા કમ્પલસરી નથી, ખાલી સમજાવવા માટે કહું. જો કે બંને છેડા કશા હોય તો એને કહીએ એમ્ફીટ્રાઇકસ. મોનો એટલે એક, એમ્ફી એટલે બંને, તો એમ્ફીટ્રાઇકસ. જો કે एक छेड़ा ऊपर घना और कशाना समूह है तो એને કહીએ લોફોટ્રાઇકસ. જો બંને છેડે કશા હોય, બંને છે એટલે એમ્ફી, અને સમૂહ દેખાય છે એટલે લોફોટ્રાઇકસ. ઠીક હે. અને જો
સંપૂર્ણ સપાટી પર જોવા મળે તો સંપૂર્ણ સપાટી છે એટલે પેરીફેરી, પરિધિ, ઠીક હે, એટલે પેરીટ્રાઇકસ, ઠીક હે। જે યાદ રાખી શકો તો રાખજો, નહીં તો કોઈ કમ્પલસરી નથી। તો આ છે કશાની ગોઠવણી। કશા 3 ભાગોથી બનેલી હોય, ઠીક હે। કઈ કઈ ભાગ છે એના? તંતુ, એને કહેવાય તંતુ, ઠીક હે। બીજું છે અંકુશ અને તલકાય, બેસલ બોડી, ઠીક હે। તો અહીંયા બેસલ બોડી છે અને આ ભાગ જે છે આ છે અંકુશ, અને આ ભાગ સૌથી મોટી રચના આ છે તંતુ, ઠીક હે। અને કોષ સપાટીથી બહાર ઉદ્ભવેલી છે, ઠીક હે। તો આ છે કશા। એની સિવાય આમાં પીલી અને ફ્રિમ્બી પણ હોય। પીલી અને ફ્રિમ્બી, પીલી અને ફ્રિમ્બી શું છે? સપાટીય રચનાઓ છે, ઠીક હે। અને ચલિતતામાં કોઈ ભાગ નથી ભજવતી, અને હલનચલનમાં કોઈ ભાગ નથી લેતી, પેલી અને ફ્રિમ્બી, ઠીક હે। પેલી શું છે? પીલી લંબાયેલ નલાકાર રચનાઓ છે, ઠીક હે। અને વિશિષ્ટ પ્રોટીનથી બનેલી છે, એને કહીએ પિલિન પ્રોટીન। એનો અર્થ શું છે કે આમ કરીને તમને દેખાય, આ છે લાંબી નલાકાર સંરચનાઓ, પીલી, એને કહેવાય પીલી, ઠીક હે। ફ્રિમ્બી શું છે? ફ્રિમ્બી, ફ્રિમ્બી નાની નાની સંરચનાઓ સપાટી ઉપર રહેલી હતી, નાની નાની સંરચના જોવા મળે એને કહીએ ફ્રિમ્બી, ઠીક હે। એના કાર્ય શું છે? એના કાર્ય છે પાણીના વહણમાં અને યજમાન સાથે જો બેક્ટેરિયાને ચોંટવું હોય તો આ મદદ કરે છે, ઠીક હે। તો આ છે ફ્રિમ્બી, અહીંયા બનાવો, હા આ સંરચના છે ફ્રિમ્બી। ઠીક હે। તો આ એક टिपिकल બેક્ટેરિયાની સંરચના થઈ ગઈ, અને આમાં કાલે બતાયા હતા ન્યુક્લિયોઇડ, એની સિવાય પ્લાઝમિડ, અને આમાં શું ભરેલા છે? કોષ રસ, અને વચ્ચે શું આવે? રાઇબોસોમ, ઠીક હે।
તો હવે આપણે ભણીશું રાઇબોઝોમની બાળગી. ઠીક છે.